હવે આવડી ગયો બાબરમાંથી વાણંદ ફેમિલી વાળાને એમ આ અમાર ફેમિલી વાળાને છે. ઓહો હે 3 વર્ષ ગઈ રીતે કોલેજ. તો જોવો ગાઈસ. તો હેલો ગાઈસ, હું છું આ ચેનલ હોસ્ટ તમારો દોસ્તો. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. સવારમાં આપણે પીવી છીએ ભાઈ ચા. મીરાભાઈને આજ રજા છે એટલે એ પીવે છે ચા. અને આપણે હવે જઈએ છીએ મોટાવરા ચા. એક કામ છે એટલે મળી તમને ડાયરેક્ટ મોટાવરા ચા. સંદીપભાઈ ભાઈ. હા સંદીપભાઈ ભાઈ જવું મોટા હા સંદીપભાઈ ભાઈ જોવાય મોટભાઈ છે. તમારે આવું છે? હા આવવાનું હોય ને. હાલો. આ લઈ લે ભાઈ, આનો લઈ લે. લાલા લે દબી દે ભાઈ. ઓલા ભાઈ વાળા છે મારે. હવે આવડી ગયો બાબરમાંથી વાણંદ ફેમિલી વાળાને એમ આ અમાર ફેમિલી વાળાને છે. બધા ફેમિલી ડોક્ટર અમાર ફેમિલી વાળાને છે. ભાઈ અને તો ખરો તો પણ એમ નહીં છે ઓલાને ઘરે પ્રસંગ. તું કેમ ત્યાર થા? હે તાર ઘર છે ઈ? તારે કઈ નથી કરાવવાનું ને? ના ના આપણે હું ધ્યાન રાખવું કઈ રીતના. તો ફાઇનલ મિત્રો ઋષિતભાઈ કરી નાખી છે બાલ દાઢીને થોડો મેકઅપ. હવે આવી છે મોટી ગાડી લેવા ભાઈની બ્લેક પેન્થર. કઈ જગ્યાએ જવાનું છે? કોસાડ. મોટા વરાતા પહોંચ્યા છે. વિડીયો ચાલુ જ છે. સારું છે ને? હા આપણે આવી ગયા ટુ વ્હીલ માં. વાય આપણી ફોર વ્હીલ આવે છે ઋષિતભાઈ લઈ. તો આપણે જવું રચો. મોટા વરાતા કામ છે ત્યાં જાય છે. મળી ડાયરેક્ટ રચો. તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા હતા દુકાને. દુકાને બે ગયા છે જમવા માટે, કારણ કે મારા હાથ બેગડા છે એટલે મેં ફોન નથી લીધો. સતીનભાઈ ઉતારે છે. સેવ ટમેટાનું શાક છે, લસણિયા બટેટાનું શાક અને રોટલી. અરે આજ તો અમારી મિલુભાઈ જો, આજ મિલુભાઈ પેટી આપણે જમવા બેઠા છે. સેવ મમરા ખાઈને આયા બધાને યુદ્ધ કરો. યુદ્ધ ન થાય. સેવ મમરા ખાધેલા છે. એ ફાકી છે, એ ચૂરણ છે, ખાઈને ખાવાનું છે. હૃદય છે અચ્છા જવા દે. હા તો નહીં ખોલશે તો ખરી જ તી. આખું ન ખોલવાનું હોય. તો મિત્રો મળ્યું તમને ડાયરેક્ટ જમીને બપોર પછી. રચો દુકાન પેલા ખવડાવી દેવી છોકરાઓને પછી મળવી તમને. એ તમારું ફાઇનલી મિત્રો આજે અમે લેવા આવી છે અમારી ડિગ્રી. આ તમે બરાબર સાંભળ્યું કે જે કોલેજમાં ભણે ને ડિગ્રી આવી ગઈ. ડિગ્રી લેવા આવી ગઈ. હું જતનભાઈ, નીલુભાઈ અને આપોજા ભાઈ ત્યાં ઊભા છે. તમને મળવી થોડીક વાટ જોવડાવી છે અમે. બોલે છે ડિગ્રીને હું કરાવી બીજા આ તો તમને કેવું લાગે અમારો વેઇટ કરવાનો? અમે અમારા સાહેબ બેઠા છે. હા ભાઈ તો શરમ આવે છે ને નીલું? તમારા જૂના લોકેશન કીધું તું ભણવાથી ભેણા નહીં. હવે ડિગ્રીઓ લેવા આવે છે. એમ્બ્રોઇડરી ડિઝાઇન શીખીએ છે. ડિગ્રી લઈ લીધી છે. જો નિર્મિતભાઈ લીધી તો ડિગ્રી? નીલુભાઈ લીધી. આ ભાઈ લેવા આવ્યા ડિગ્રી, પણ ડિગ્રી કહો કે ભાઈબંધ લઈને વહી ગયો. આ સાહિલભાઈ ઠેલો લઈને ડાયરેક્ટ ઓફિસેથી આવ્યા છે. કેવું લાગ્યું તમને ડિગ્રી મળ્યા પછી? હજી એક માસ્ટર ને આવવાનું છે એટલું બધું અહેસાસ નથી. આપણે માસ્ટર નો ગુજરાતી ડિગ્રી નો આવે બાયની જો એટલે આપણે અહીંથી બધું આવે. નહીં પ્રો મેક્સ છે. આ પ્રો છે, આ પ્રો મેક્સ છે ને. વ્હાઈટ કલર છે. આ સેલિબ્રિટી કલર કહેવાય આને, વ્હાઈટ કલર ને. 500 એ જીબી આરા કે લેવા, એમાં ક્યાં સેલિબ્રિટી આવ્યું? કોઈ ફોન બનાવે અને આ ફોન ને ખબર પડે 17 પ્રો બ્લેક કલર મોડિફાઈડ નહીં 14 પ્રો માં બ્લેક આવે. બ્લેક કલર ઈ ડાર્ક એડિશન આવે તો આ છે એક્સેસ. મિત્રો કોલેજેથી ડિગ્રી લઈને અમે દુકાને આવ્યા. દુકાનેથી જ આવી છીએ પાછો ઋષિતભાઈ મોટી ગાડીમાં. આ લેવા ગયા હતા ને આપણે આવી લેવાની છે. ઊભો અને કાડો હોય ને એવી લોગાવાળી. બધા આવી છીએ પાછોતરા.
તો મળવી તમને પાસોદરા. પાછો મળવી ને કે બીજે મળી ને. ચોક જતા હતા દુકાને અને અમે તો એક ભાઈની સિગ્નલમાં ગાડી બંધ થઈ ગઈ. આપણા પોલીસ વાળા તો મદદ કરે છે. એટલે ધક્કો મારી દીધો ભાઈ. પ્રોપિલર કરતો નથી ભાઈ, ધક્કો મારીને વહી ગયા. કિયાન શોરૂમે ઊભા થઈ. વિચાર આવે કે અંદર કોઈક બોલાવ આવે તો જાવું અંદર લખાવા, નકર આપડી આ ગાડી ભલી. મિત્રો દુકાને આવી ગયા હતા, બેઠા હતા ત્યાં મિલાભાઈ લઈને આવ્યા છે ને આપણી દુકાને પેરોટ. જોવો તમે. રામ 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 બોલતું નથી આ બચ્ચું છે નાનું. રામ રામ કેમ ભાઈ બીવે તો બેસારું. આને આઝાદ કરી દે મિલા. આઝાદ નહીં ચાલ લાવ્યો છું ઘરે આઝાદ. એવું ન હોય. આને છે ને આઝાદ કરી દે તો તારું હશે ને તો ક્યાંય નહીં જાય, નકર ઉડી જાય. શું કેવું? શબ્દ કેવા છે? બહુ મસ્ત શબ્દ છે લાલભાઈ. અમે દ્રશ તમારા શબ્દ સાંભળીએ છે લાલભાઈ, બહુ મજા આવે અમને. આપણે યુટ્યુબમાં 1200 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. આપણે જલ્દી છે ને 2K કરવાના છે, 2000. પછી વધશું આપણે આગળ ધીરે ધીરે 100K. હું નહીં, આપણે ઘણું આગળ વધવાનું છે. આ ભાઈ તો કંઈક ઓનલાઈન મગાવ્યું હતું એની હાથે ઓનલાઈન ઓર્ડર પડાવ્યો આપણો. આ ક્યાં થયું જો કેમેરામાં છાસ નો માર દે ને કે 1.5 લાખ રૂપિયા વયા જાય. તો મિલા બી તારે ઓલા ઘરનો હપ્તો અને પ્લસ મારા આઈના રોકડા કરવાના છે. તો કબૂતરું તો આના કહો કોના વેચ ને તોય તાર નો થાય. પગાર ઓડી રાખી લેવાનો દાડિયા થઈ જાય. તો મિત્રો તમને ખબર જ છે દુકાને બેઠા છે શાંતિથી, હમણાં ધંધો કંઈ છે નહીં. કસ્ટમર છે સામે પ્રવીભાઈ છે ને દેસાઈભાઈ બેઠા છે. તમને ખબર છે કે આપણે આ ડિગ્રી લાવ્યા છે. આપણે ડિગ્રી મળી ગઈ આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની. આપણે મગાવી હતી અહીંયા આવી ગઈ છે. તો એ અનબોક્સિંગ કરીને તમને ડિગ્રી બતાવું. ભાઈ ડિગ્રી લેતો બતાવતો નામ ને એવું નથી બતાવવાનું ભાઈ, કાંઈ નથી બતાવવાનું, અમારી બધું રિવીલ થઈ જાય. ઓહો હે 3 વર્ષ ગઈ રીતે કોલેજ. તો જોવો ગાઈસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ બધું કાંઈ નથી, જોવું ફોટો જોવો તમે. આવું ભર્યું છે મારું સંઘર્ષ ભર્યું જીવન. ફાઇનલી આપણે ગ્રેજ્યુએટ થઈ ગયા છે. માસ્ટર કરવાનો આપણો કઈ પ્લાન નહોતો, કારણ કે આપણો ધંધો મસ્ત સેટ છે અને આપણે બ્લોગિંગમાં ને એમાં આગળ વધવાનું છે. જે આપણે કરશું. તો હવે ભાઈ હું એમ કહું છું, હા લગ્નનું વિચારો ને કાંઈક. લગ્ન હજી 2 વર્ષ વાર છે. પેલા કરિયર સેટ કરવાનું છે, પછી કરીને બતાવવાનું છે ને પછી કરવાનું. હું તને શું કહું, હા થોડોક વહેલા લગ્ન કરતો આમ ઠેકડા મારવા થાય. લગ્ન કરશું, જેટલી વાર લાગશે ને એટલી મજા આવશે, એટલા સારા લગ્ન થાય. હે લગ્નમાં ઉતાવળ નહીં, તો 5-7 વર્ષ ખમી જાય. કાંઈક બનવાનું ને પછી કોકની છોકરી લાવવાની, એમને નહીં લાવવાની. ઓહો કોકની જિંદગી ખરાબ ન થવી કોઈ જોઈએ. છોકરીની નોકરી આપણી બેન દીકરી હોય તો આપણે તે ભાઈ કરવી ને. એવું ન હોય છે. બરોબર છે. આઈ એગ્રી વિથ યુ. શું કહેશો તમે પ્રવીભાઈ? તમારે ક્યારે કરવાનું છે લગ્ન? આ ભાઈ માંડે છે. હે ખાઈ ત્યારે કે કોક આ પાડે તો મેં કીધું હું એક જ આને તમે બધા અમારા ગ્રુપમાં મોટા લગ્ન આના થાય. હું ના તારા. હવે હું તમારા બધાને પેલા પાણી જવાનો. જોવી તો હવે સાચું. જો આ મોટા આના થાય ને તો આના લગ્નમાં ફોર્ચ્યુનર ને એ બધી ગાડી કોકની પાસે હશે જ તે. ફોર્ચ્યુનર નથી લાવવું, ટ્રેક્ટર લાવવાનું છે. ટ્રેક્ટર. ઓકે જો આપડા ભાઈ બંધ બીજા દઈએ. જો આપણા ભાઈબંધો આવ્યા. આ ભાઈ હંતાઈ જાણે મોટી સેલિબ્રિટી ન હોય એમ. આપણે આ ભાઈને મળ્યું. હેલો ભાઈ. આ ભાઈ નથી મળવું. આ ભાઈ આમ મોઢું હંતાડ દે ને ખોટો વાયરલ થઈ જાય. હેલો. થોડીક એને શરમ આવે એમ કે હમ આના લગ્ન થઈ જાય. આના લગ્ન કી તારે ક્યાંથી લગ્ન કરો? શરૂઆત એનથી ન થાય ને, લાલોજી બાકી છે. આ તો આપણે લાલચ શરૂઆત. તારે ક્યારે કરવાનું છે? ભગવાનની દયાથી છોકરીના બાપા આ પાડી દે. આપણે એવું કઈ ફિક્સ નથી, ગોતેલું બોતેલું. હા પણ કોકનું માગું આવે તો કોકનું માગું આવે તો તો એને એટલે ગોતવાનું ચાલુ કર્યું. અમે કોકની જિંદગી ન બગાડાય. પેલા તું કાંઈક સેટ થા.
હોશિયાર તો આપણે થઈ જવું કોકની એમ ન હોય ને. જિંદગી બગાડવાનું વિચારે છે ઈ. થઈ જવું બહુ ટેન્શન ન લેવું તારી સુધરી જિંદગીમાં જિંદગી. રસ્તો ખુલ્લો હોય તારી જિંદગી સુધરી તારી જિંદગી સુધરી સુધરી જ છે ને તો લે તું બીજી સુધાર તાવડીનું છે ને કેવું છે ખબર એ એની જિંદગી ભલે ગમે એ ખરાબ હોય પણ એની ઘરવાળીની જિંદગી હારામ હારી જાય. ઓહો એવું છે એટલો બધો વિશ્વાસ છે તને મારી મને તારી વાત તો ભાઈ નાક ગણી વિશ્વાસ. તો મિત્રો 10:41 થઈ ગઈ છે અને આપણે આ કરી છે આપણું વિડીયો એડિટિંગ. આ ભાઈ તો મોટા વરાસા જઈને આવી ગયા. હમણાં તો આ ઓછા આવે છે સમજ્યા, કારણ કે આ ઘસકાવું કે નહીં એટલે હવે પ્રયભાઈ બેઠા છે એટલે હાલો ઈ એનું ચાલુ રાખશે. આપણે વિડીયો એડિટિંગ કરવાની છે એ કરવી છે બીજા ફોનમાં તો આપણે વિડીયો શૂટ કરવી છે. તો મિત્રો વિડીયો તો તમે જોવો છો પણ વિડીયોને એકાદી લાઈક કરતા જાઓ, થોડીક 1-2 કમેન્ટ કરતા જાઓ, હાર્ટ મોકલો. મને એમ થાય કે નહીં મારી ઓડિયન્સ જોવે છે ને મને સપોર્ટ કરે છે. તો કાંઈ નહીં મિત્રો, મળીએ નવા વિડીયોમાં. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.